આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામના સંજાણમાં પ્લાસ્ટિક વેસ્ટ કચરાના ઢગ અને કપૂસમાં આગ લાગતા દોડધામ. ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલ કોળીવાડ વિસ્તારમાં ખાડી નજીક પડેલા કચરાના ઢગલા અને વેસ્ટ પ્લાસ્ટિક અને કપૂસમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની બાજુમાં બનેલા ગોડાઉનના માલિક દોડી આવ્યા હતા અને પાણી ભરીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગ કાબુમાં આવી ન હતી. જેની જાણ થતાં ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમતે કાબુમાં કરી હતી. ઉમરગામ તાલુકામાં ખુલ્લા વિસ્તારો, ભંગારિયા તત્વો મોટી માત્રામાં વેસ્ટ ઠાલવતા હોય અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. ધરમપુર રાજમહેલ રોડ પર કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો. ગંભીર ઈજા થતા બાઇક ચાલકનું મોત. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. ધરમપુર તાલુકાના રાજમહેલ રોડ ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. ધરમપુર તાલુકાના રાજમહેલ રોડ ઉપર I-20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો હતો. પૂરપાટ ઝડપે હંકારી આવેલ I-20 કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જે સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચવાને પગલે તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરમાં ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં 70% ઘટાડોની ખેડૂતોની સંભાવના. શિયાળામાં ધુમ્મસ બાદ ચોફા નામનો રોગ આવતા મોર બળી ગયો હોવાનું જણાવતા ખેડૂતો. અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઊંચી જઈ રહ્યો છે. ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં 70% ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. આ સાથે જ ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ કેરીના પાક ઉપર વર્તાઈ રહી છે. અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ઘેલમાં આવી છે. આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તનતોડ મહેનત કરવા મંડી પડ્યા હતા, પરંતુ વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમીને કારણે વૃક્ષ ઉપરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો. વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે. એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે. અંકલેશ્વરના જૂના દીવા, બોરબાઠા, નવી દીવી, જૂની દીવી, બોરબાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25 થી વધુ ગ્રામીણ વિસ્તારો, લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25 થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે સૌપ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોફા નામનો રોગ આવતા મોર બળી ગયો છે. વાતાવરણ થઈ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ છે, જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદનમાં 70% જેટલો માતબર ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ અંગે ખેડૂતોએ ઉદ્યોગોના પ્રદૂષણને પણ જવાબદાર ઠેરવ્યું છે. ઉદ્યોગોના પ્રદૂષણના કારણે કેરીનું મોર બળી ગયો હોવાની શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે. હું જૂના બોરભાઠા બેટ ગામનો રહેવાસી છું. આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે. પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર GIDCના પ્રદૂષણ અને મધ્યા નામની જીવાતના કારણે કેરીને વ્યાપક નુકસાન છે. અત્યારે બધો મોર ખરી ગયો છે, બળી ગયો કેરીમાં. નુકસાન તો બધા ખેડૂતોને કોઈને આંબાવાડી પર આધાર છે, જેટલી વાડી હોય એની પર આધાર છે. તો પણ કોઈ 2 લાખ 3 લાખ
નુકસાન છે. જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો સામનો કરવો પડશે. આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડો નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે. હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે. અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય. એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે. જે આંબા પર અમારે 2-3 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થઈ છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.